જુનાગઢ ગીર આવ્યા શું એન્જોય દેશી ભાણું ફૂલ કાજુ ગાંઠિયાનું શાક હતું. દાદા આવી ગયા, ઓલા સોરી અમે દાદા આવી ગયા. જય શ્રી રામ. તો હું કહે રહી રહ્યો જાજા દિવસે આપણે ભેગા થયા. તમને એમ થતું હોય છે કે ક્યાં આવી ગયા, તો આપણે ક્યાંય નથી ગયા, રાજકોટમાં જ છીએ. ઘર ભેગું થાને ભાઈ. ના ના, હું રાજકોટમાં નથી, જુનાગઢ ગીર આવ્યા. જોવો તમે, તમને બહારથી નજારો દેખાડું હે વસ્તુ. તો સાંજા ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો હે, તો બધાને જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો આપણે એક આપણા મિત્રનો રિસોર્ટ છે, તો ત્યાં આવ્યા એન્જોય કરવા. આ જોવો આપણું એન્જોય શું છે સીતા તારે કુકરો. તો અત્યારે વિચાર એવો છે શું ના પડી જવાનું, બાકા મારી આવી ત્યાં જઈને આપણે પાછો વ્લોગ ચાલુ કરી. ત્યાં લગે આવું ડેરા ને રામ રામ. ભોલા તો બાકા મારી તો યો કહો તમે યું કે ઉજે ભાઈ ઉજે ઉજે બસ ટાઢો. એ યાર વધે તું એ ઊંધો થઈ ગયો. જોવો ને તમે લોકેશન, ફોટા પાડવાનું બધું, ફોટા શૂટિંગ થોડુંક થઈ ગયું. પછી આપણે એક રીલ્સ ઉતારવાની હતી, તો રીલ્સે પછી આપણે ઉતારી લીધી. હવે આપણે નવરા થઈ ગયા, કાંઈ કામ હે નહીં. ફૂલ ચીલે પલોઠી વાળ લે આમ હરખી વ્યવસ્થિત. પલોઠી નો વરે આમાં, આ કઈ થોડી ટ્યુબ પહેર લે તો ટ્યુબ પહેરવી પડે. તો ટ્યુબ પહેરવી નથી. માલ આયા ભાઈ. મને પાછું દીધું એ આઈબો મારો જો લાલો ટ્યુબમાં. અહીંયા તને વાત કો કેમ લોકમાં કે નાના છોકરાઓ છે ટ્યુબમાં બેઠા. નાના છોકરા જો મારો ડૂબી ગયા છે હમણાં, જોઈ જો તમે જો ગયો. હા સારું હાલો, પછી તમને કંટાળો આવશે, તમે પછી અમને નાતા હોય એવો જોઈએ રાખશો તો અમે તો એન્જોય કરી. શું એન્જોય, ફૂલ એન્જોય. તો આજ કરવાનું છે, આજ કરવાનું છે વૈધું જા છે આપણી પાસે. હવે બીજું કઈ વૈધું નથી, વૈધું કઈ તો આ હે. એ યાર વાદે તું આ જબરો દેવરા જબરો. તો શું કે મિત્રો, નાઈન પછી નવરા થઈ ગયા, ફ્રેશ થઈ ગયા હતા, જમી લીધું. જમવાનું કેવું હતું હા, પછી હું કહીશ તો પછી બધાને એમ જ થાય કે આમાં આને કરો વખાણ જ કી રે. હા જમવાનું હતું એક નંબર. વાવ બ્યુટીફુલ. દેશી ભાણું ફૂલ કાજુ ગાંઠિયાનું શાક હતું. કાંઈ ન કરતા ઉઘરા જેવું જમાવટ વાળું હતું. બાકી તો તમે જોઈ શકો. હાલો તો નીચે આવેલા જઈએ હવે. હાલો ઓલું ભાઈ ઓલું હું કોણ આવવાનું હોય નીચે? ઓલા સીડી બાદશાહ દાદા આવવાના. એક નંબર. તો શું કીએ નાઇટ વ્યૂ જોઈ શકો. નાઇટ વ્યૂ અને દાદા આવી ગયા, ઓલા સોરી અમે દાદા આવી ગયા. એન્જોયમેન્ટ. ફાઇન ઈ એમ કીએ અમે ફાઇન હી ફાઇન. તો બે જ આપણે હમણાં ચાલુ કરે પછી બતાવી આગળની શું પોઝિશન છે એમ. હવે તારે ઈ લાઈન લેવાની તું એમ કે ફાઇન તને જેમાં રાખવાનું હોય વાત જ કઈ રેજી ભાઈ રે આપણે. હારું હાલો ધૂપ કર 150 રૂપિયા દેગા દિયો.
જાય. તો શું કે મિત્રો જાગી ગયા છીએ આપણે જોયો તમે એક મેમ્બર હજી સૂતો હે અને એક નીચે નાસ્તો લેવા ગયો હે તો આજે તમને સોરી આજે તમને ફાર્મની વિઝિટ કરાવી ત્યાં લગી એન્જોય બાકી આ વાળ કેવા લાગે છે કોમેન્ટ કરીને કહી જાઓ કે આપણે અત્યારે રેગ્યુલર જ વાળ સારા લાગે વિચાર હવે એવો હોય કે આવા વાળ રાખીએ આપણે સારું વાલો તો બીજો દિવસ તો શું કે મિત્રો નાઈને આપણે તમે જોયો કહો ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે આ ગીર પેલેસનું લોકેશન છે તાલાળા ગીર હાઈવે બોરગાંવ શું બોરવાવના પાટિયાથી 1 કિલોમીટર અંદર ગીર પેલેસ રિસોર્ટ તમે રિસોર્ટ જોઈ શકો છો તો એક વાંદરો ઉપર ચડ્યો હોય તમે જોઈ શકો છો એવું ન બોલતો શું કરવા ગયો એલા કેરી તોડવા હા થેન્ક યુ
બહુ રસ પીધો હતો તો રસ્તો જોયો જો હે? ભાઈ ઘેર આને કેને રહેવા દઈએ બધું હવે તો શું કે વિપુલભાઈ વિપુલભાઈ આપણને ખૂબ સેવા આપી છે અહીંયા થેન્ક યુ વિપુલભાઈ રેડી ને વિરાજ અરે વાત વિરાટને મોઈથુંમાં રસ આવી ગઈ એ તમારે અરે જોઈએ એમ આવે નહીં જોઈએ ને આવે નહીં કલેજા ચોટે નહીં જો એ માટે મૂકી જોઈએ જો ક્યાં અરે મારા જોઈએ કલેજા નથી. આ કેમ લીટા બીટા થઈ ગયા કીધું તું મારી સામે ન આવ. એટલે અમુક માણસ નીકળી હા એમ એટલે જ કહું મારી સામે ન આવ, મારું નામ દે એને નીકળી જાય ભાઈ એવું કરે ને તો આ કેમ તારા પેલું વિખોઈ એમ આવ્યો બહુ જઈ મોયેલા તું તો પણ હવે હે બહુ જઈમો એમ. Actually એને વેજીટેબલ જોઈ સમજાણું યા મેન યા હા હાલો હાલો તમે ચાલુ રાખો હા હું ફોટો સીતારામ જો રસનો થાળો લઈને બેઠો જ છે કરો બરો